સુરતના અમરોલી આવાસમાં એક મહિલાની લાશ કોથળામાં બાંધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સુરતના અમરોલી કોસાડ વિસ્તારમાં કોથળામાં બંધ લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. કોસાડ આવાસમાં મનપાના સફાઈ કર્મચારીઓ સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યારે એક શંકાસ્પદ કોથળો જોવા મળ્યો હતો. સફાઈ કર્મચારીઓએ કોથળો ખોલતા તેમાંથી 57 વર્ષીય મહિલાની લાશ મળી આવી છે. આ ઘટનાની જાણ તાત્કાલિક કંટ્રોલ રૂમને કરવામાં આવતા અમરોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને લાશને પીએમ અર્થે ખસેડી છે. લાશ કોથળામાં બાંધી અહીં કોણ ફેંકી ગયું તે મામલે હાલ સીસીટીવી ફૂટેજ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ ખાતે H2 થી કોથળામાં બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ હોવાની હકીકત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનને કરવામાં આવેલ. જે ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ અધિકારીઓ ઝોન 5 વિસ્તારના સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવેલ અને સમગ્ર બાબતની પ્રાથમિક તપાસ કરતા આરોપીની શોધખોળ કરવા માટે પણ અલગ અલગ ટીમો હાલમાં કાર્યરત છે. મૃતકની ઓળખ કરવામાં આવેલ છે. મૃતક 57 વર્ષની મહિલા છે અને કોસાડ આવાસમાં જ A2 બ્લોકમાં રહેતી હોવાની હકીકત જણાયેલ છે. મૂળ તેઓ બિહારના વતની છે અને છેલ્લા ઘણા વર્ષથી સુરતમાં સ્થાયી થયેલ હોવાનું અને ઘરકામ કરતા હોવાની હકીકત જણાઈ આવેલ છે. જે પરિસ્થિતિ જોતા પ્રાથમિક ધોરણે આ બાબત હત્યાની હોવાનું માની શકાય તેમ છે અને તે દિશામાં પોલીસની વિવિધ ટીમો કામગીરી કરી રહેલ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.